નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. વડોદરામાં એક પરિવારના જુવાન જોગ દીકરાએ આપઘાત કરતા પરિવાર શોકમાં મગ્ન થયો છે. માસૂમ બાળકોએ પિતાનો ઓછાયો ગુમાવ્યો છે, તો વળી આધેડ પિતાએ પોતાનો જુવાન જોગ દીકરો ગુમાવી દીધો છે. મારું નામ મયુરકુમાર મઢીડા છે. છેલ્લા કેટલાક દિવસથી મને એવા કોલ આવી રહ્યા છે કે તમે લોન પેમેન્ટ કરો. મેં કોઈ પણ એપ્લિકેશન પરથી લોન નથી લીધી, તેમ છતાં મને હેરાન કરવામાં આવી રહ્યો છે અને ધમકી આપવામાં આવી રહી છે કે અમે તમારા ગંદા ફોટા સોશિયલ મીડિયામાં મૂકી દઈશું. મને હેરાન કરી રહ્યા છે, તેથી આ પગલું ભરી રહ્યો છું. મને પણ દુઃખ થાય છે, પરંતુ આ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. વડોદરાના રિફાઇનરી રોડ ઉપર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મયુરભાઈ ઉમેશસિંહ મહિડા સિવિલ એન્જિનિયર હતા, જેઓને પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવવાનો વારો આવ્યો. બીજી તરફ પરિવારજનોનું કહેવું છે કે તે ઓનલાઈન ગેમ રમતો હતો, પરંતુ અમને વધારે તેના વિશે કોઈ જાણ નથી. હવે આ મામલે મોબાઈલ ફોન અને ફોન કરનાર લોકોના નંબર પરિવારજનોએ ગોરવા પોલીસને આપી દીધા છે. પરિવારજનોનું કહેવું છે કે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશું. જોકે પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવી શકે છે. આખરે બે બાળકોના પિતાને આપઘાત કરવાની ફરજ કેમ પડી? ઓનલાઈન ગેમ રમવાની લાહીમાં કે પછી હની ટ્રેપ છે આ? ઓનલાઈન એપ પરથી લીધેલ લોન ચૂકવી દીધા બાદ શા માટે આપઘાત કરવો પડ્યો? કોણ મૃતકના ગંદા ફોટા વાયરલ કરવાની ધમકી આપતું હતું? કોણ કરી રહ્યું હતું મૃતકના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ? આવા અનેક સવાલો ચર્ચામાં છે. આ સમગ્ર મામલે ગોરવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડી સ્યુસાઇડ નોટ કબજે કરી ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે. જે ભાઈ અત્યારે એક્સપાયર થઈ ગયા છે, એમનું નામ મયુરસિંહ ઉમેશસિંહ મહિડા છે. જે મારા ભાઈ થાય છે, કઝિન બ્રધર થાય છે ભૈયા. અને કંઈક એમના મોબાઈલ પરથી ને જે ચિઠ્ઠી લખીને આપી છે, મૂકીને ગયા છે, સુસાઇડ નોટ જે લખીને મૂકીને ગયા છે, એમાં એવું લખ્યું છે એમને કે ભાઈ મારી પર દેવું વધારે થઈ ગયું હતું, ઓનલાઈન ગેમિંગ રમી રહ્યા હતા. હવે ગેમિંગ કઈ હતી એ તો અમને બી નથી ખબર, એમના મોબાઈલમાં જ છે બધું. જે મોબાઈલ અમે પોલીસ ચોકીમાં જમા કરાયેલા છે બંને. અને સુસાઇડ નોટમાં એમને અપડેટ એવી આપેલી છે કે ભાઈ મારા કંઈક આપણે અશ્લીલ વિડીયો, જે ન્યૂડ વિડીયો કહે છે તે એકડી વસ્તુ માટે તે વોટ્સઅપ પર એમને મેસેજ ન્યૂડ વિડીયો ને બધા કંઈ વાયરલ કરવાની વાતચીત કરી રહ્યા હતા તે એકડી. અને અવારનવાર એમની પર ફોન આવી રહ્યા હતા કે ભાઈ તમે લોનના પૈસા ભર દો. અને એ કંઈક પઠાણી ભાષામાં, હિન્દી ભાષામાં વાત કરી રહ્યા હતા કે ભાઈ जिसने फोन लोन लिया है उसको बोलो तुम ये वो ऐसा કરીને બધી ડિસ્કસ કરી રહ્યા હતા એ ભૈયા. અને અત્યારે હાલમાં પણ એમના ફાધર પર પાછા બે ફોન આવી રહ્યા છે, જે બંને નંબર અમે પોલીસ ચોકીમાં પોલીસ વાળાને આપી દીધા હતા એકડી વસ્તુ માટે ભૈયા. એમને સુસાઇડ કરી વસ્તુ માટે એમને કોઈ કરતા કોઈના ઘરમાં કોઈને જાણ નથી કરી વસ્તુ માટે ભૈયા. અમારા ભાઈ જે હતા એ સિવિલ એન્જિનિયર હતા, જે સોઇલ ટેસ્ટિંગની અંદર જે બ્રિજને જે કામકાજ છે એમાં સોઇલ ટેસ્ટિંગનું કામકાજ કરી રહ્યા હતા ભૈયા. જે મહિનાના 20 થી 25 દિવસ જે ઓલરેડી બહાર જ રહેતા હતા તે ઘડી. ચંદીગઢ છે કે પછી વિશાખાપટ્ટનમ છે, બોટાદ છે, બધી જગ્યા પર એમનું સોઇલ ટેસ્ટિંગનું કામકાજ જે હોય તે ઘડી અવારનવાર જતા હતા બહાર. જેથી કરીને એમના વાઈફ એમના પિયરમાં હતા. અને ગઈકાલ સાંજે જાણ થઈ અમને, ત્યારે પછી ઘરે આવ્યા તે ઘટી વસ્તુ. અને એમની ઉંમર 31 વર્ષની હતી. બાળકની અંદર એક વર્ષનો છોકરો છે અને 5 વર્ષની છોકરી છે. પોલીસ તંત્ર પાસે એ જ અપેક્ષા રાખીએ છીએ કે જે મોબાઈલની અંદર જે વસ્તુ જે અત્યારે બની છે કે જે અવારનવાર એમના ફોન જે તે ઘડી આવતા હતા પૈસા માટે, લોન માટે તે બધી વસ્તુ, અમે પોલીસથી અપેક્ષા એ જ રાખીશું કે જે બી જે આ કાર્યવાહી થાય એ એકદમ ખુલ્લી દ્રષ્ટિએ થાય, કે જેથી કરીને બધાને ખબર પડે, કે લોકોને સંદેશો બી મળે કે જો કોઈના પાસે આવી રીતના હની ટ્રીપ થાય છે કે જે ન્યૂડ વિડીયો એમના જે વાયરલ કરવાની વસ્તુ હોય છે કે આજના યુવાનોની અંદર આ વસ્તુ વધારે જોવા મળતી હોય છે, કે જેથી કરીને આ બધી વસ્તુ જાહેરમાં આવે તો એ બધી વસ્તુ અમે અપેક્ષા એવી રાખીએ છીએ કે જેથી કરીને બીજા કોઈના ઘરનો ચિરાગ આવી રીતના ઓલવાઈ ના જાય તે વસ્તુ માટે ખાલી હોય છે.